નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 191 હોસ્પિટલો ઉપર રેડ ક્રોસ લાગશે। વડોદરા આઈએમએ અને વડોદરા હોસ્પિટલ એસોસિએશન સંભવિત યુદ્ધ સામે સજ્જ। ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિ વચ્ચે યુદ્ધ શરૂ થાય તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને વડોદરા હોસ્પિટલ એસોસિએશન તમામ મેડિકલ સુવિધાઓ સાથે સજ્જ થઈ રહ્યું છે। અલબત્ત વડોદરાના ઓર્થોપેડિક સર્જન, ફિઝિયોથેરાપી અને એનેસ્થેસિયા તબીબો મળી કુલ 15 તબીબોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે। આ ટીમ ગુજરાત સરકારના આદેશ મુજબ કોઈપણ જગ્યાએ જવા માટે તૈયાર રહેશે। અલબત્ત વડોદરાની 191 હોસ્પિટલો ઉપર રેડ ક્રોસ લગાવવામાં આવશે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રમુખ મિતેશ શાહે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધને ધ્યાનમાં રાખીને આઈએમએ અને વડોદરા હોસ્પિટલ એસોસિએશન વચ્ચે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં દરેક હોસ્પિટલમાં આગામી 3 માસ સુધી ચાલે તેટલું દવા, સર્જિકલ સાધનો, પૂરતી ઓક્સિજન માત્રાનો જથ્થો રાખવા અને ડોક્ટરોની ટીમ, પેરામેડિકલ સ્ટાફનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે। આ ઉપરાંત વડોદરા હોસ્પિટલ એસોસિએશન દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તબીબોને સ્વૈચ્છિક સેવા કરવા માટે અપીલ કરવામાં આવી છે। જે ડોક્ટરોને સંભવિત યુદ્ધ સમયે સેવા કરવી હોય તેવા 15 તબીબોની યાદી તૈયાર કરવામાં આવશે, જેમાં ઓર્થોપેડિક સર્જન, ફિઝિશિયન અને એનેસ્થેસિયા તબીબોનો સમાવેશ કરવામાં આવશે। અને ગુજરાત સરકાર જ્યાં પણ ડેપ્યુટ કરશે ત્યાં આ ટીમ જવા માટે તૈયાર રહેશે। આઈએમએ વડોદરાના પ્રમુખ મિતેશ શાહે વધુમાં જણાવ્યું કે ગુજરાત સરકારના આદેશ અનુસાર હાઈરાઇઝ હોસ્પિટલ બિલ્ડિંગો ઉપર રેડ ક્રોસ લગાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા શહેરની 25 બેડથી વધુ સુવિધા ધરાવતી એવી 191 હોસ્પિટલો આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે। આ તમામ હોસ્પિટલોને રેડ ક્રોસ લગાવવા માટેની સૂચના આપવામાં આવી છે। વડોદરા હોસ્પિટલ એસોસિએશન આઈએમએ વડોદરા દ્વારા કાલે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું કે વડોદરાની તમામ હોસ્પિટલો કે જે 25 બેડથી પણ વધારે કેપેસિટી ધરાવતી હોસ્પિટલો છે એ પોતાના ત્યાં એક્સપર્ટ ડૉક્ટરની ટીમ સાથે નર્સિંગ ટીમ, ઓક્સિજનની માત્રા, દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં સ્ટોક કરી રાખો। મિનિમમ 3 મહિનાથી પણ વધારે નો સ્ટોક તમારી હોસ્પિટલ્સમાં હોવો જોઈએ। ફાર્માસ્યુટિકલ એસોસિએશનને પણ જાણ કરવામાં આવી છે કે તમે પોતે પણ 3 મહિનાથી વધારેનો સ્ટોક તમે તૈયાર રાખો। સાથે વડોદરા આઈએમએ દ્વારા આજે વડોદરા હોસ્પિટલ એસોસિએશનની એક મેગા મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે। એ મેગા મિટિંગમાં વડોદરા શહેરની 191 હોસ્પિટલ જે 25 બેડથી વધારે કેપેસિટી ધરાવે છે એ લોકોને આજે બોલાવવામાં આવ્યા છે। એમના ઓનર્સ કે એમના ડિરેક્ટર્સને ફેસ ટુ ફેસ સૂચના પણ આપવામાં આવશે। વડોદરા શહેર હંમેશા કોઈપણ ક્રાઇસિસને પહોંચી વળવા માટે સક્ષમ છે। અમે લોકો પણ પૂરની સ્થિતિ હોય કે કોવિડની સ્થિતિ હોય, વડોદરા શહેર હંમેશા અગ્રેસર રહ્યું છે। એટલે લોકોને મારી વિનંતી છે કે તમે કોઈપણ ક્રાઇસિસ આવશે તો અમે તૈયાર છીએ, અમે તમારા સુરક્ષા માટે પણ તૈયાર છીએ। સાથે અમે વડોદરા શહેરની તમામ મોટી બિલ્ડિંગ ધરાવતી હોસ્પિટલોને એવું જાણ કરવામાં આવ્યું છે કે તમે તમારી બિલ્ડિંગ ઉપર રેડિયમનું રેડ ક્રોસ લગાવો, જેનાથી આઈડેન્ટિફાઈ થઈ શકે કે આ હોસ્પિટલ છે। એટલે કોઈપણ વોર સિચ્યુએશન ઊભી થાય અને કોઈપણ એવો ક્રિટિકલ માહોલ ઊભો થાય ત્યારે ડૉક્ટર્સ પોતે ફ્રન્ટ પર આવી અને આ સિચ્યુએશનને મેનેજ કરશે। 15થી વધારે ડૉક્ટર્સની ટીમ અત્યારે અમે તૈયાર કરી છે કે જે ગુજરાતના કોઈપણ ખૂણામાં જઈ અને પોતાની સેવા આપી શકે, જેમાં સર્જન છે, એનેસ્થેસિયાની ટીમ છે, ફિઝિશિયન છે અને સાથે અમે ઓર્થોપેડિક સર્જન એવા 15થી 20 લોકોની ડૉક્ટર્સની ટીમ તૈયાર કરીએ છીએ કે સરકારશ્રી દ્વારા અમને આદેશ આપવામાં આવે કે તમે આ જગ્યાએ જઈ અને તમારે ફર્સ્ટ એડ આપવાનું છે અને પેશન્ટને ટ્રીટ કરવાનું છે। અમે રેડી છીએ, અમારી સાથે અમારી ડૉક્ટર્સ કોમ્યુનિટી રેડી છે અને કોઈપણ સિચ્યુએશનને પહોંચી વળવા માટે અમે સક્ષમ છીએ।